મિત્રો જય ઠાકર જય માં ખોડલ કેમ છો બધાને મજામાં જ રહેજો તો નવા બ્લોકમાં સ્વાગત છે હાર્દિક તો આજે આપણે રમાડવાની છે ભાર્ગવીને તો ભાર્ગવી કેવડીક થઈ ગઈ છે કેટલું તોફાન કરે છે તો જોતા રહેજો બના રહેજો ભાર્ગવી સાથે રમવાની મજા આવે છે તમને પણ જોવાની મજા આવતી હોય તો જોવો હજી પણ આપણે એને દોડાવવાની છે ખાસ કરીને તો ભાર્ગવીને આપણે એને તેડવાની છે પકડાવી છે માન મેન પકડી બાપો બાપો હા આને જોઈ આપણે વજન કેટલો છે ઓય બાપા 25 કિલો તારે એટલે જોરદાર વજન થઈ જશે ને ઓય પાટો જો માર પાટો તો મારો ઓ જો પાટો મારી જો હાલો હાલો અહીંયા હિંડોળા હાલે હાલો આવે 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 મારો દીકરો છે હા તો મિત્રો ભાર્ગવી જાઓ અમરાય ભાર્ગવી હાલો 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 ભાર્ગવી કેમેરામાં આવી જાય જતી અને કેમેરામાં આવું જ હું એને બાંધું ને પછી ભાર્ગવી રમણ નકર ભાર્ગવી છે ને આ બધાને હારે રખડા કરે હાલો તો મિત્રો ભાર્ગવીને લેતા આવું ઓલા પરથી ને પછી એને પટાવીએ થોડીક ખીર પાડીએ ને પછી આપણે કાલ વાત કરવાની હતી એ કરશું હાલો તો આવી ગઈ છે ભાર્ગવી ને અહીંયા છે ને આની માને આસળમાં સાણ સોટી ગયો ને તો 2 ટાઈમ ધાવી નહીં પછી યાર છે ને કે એની કોઈ વાત જ નહીં એની માં શેરવા બાંધી ગઈ તો એનું સાણ એને સોટ્યું ને આની માને તો ધાવી નહીં પછી અમે 4 વાગ્યાની મેચ કરતા હતા 5:30 વાગ્યા સુધી પછી એની માને આસળ ધોયા પછી ખૂબ આસળ ધોયા
પછી તોય પણ એના ન ઓલું છે. પછી મને એમ થયું કે હાલ એને પાછા અસલ ધોઈ ને પાછા કોરા કરું. પછી એને ગાભો કરી ને ધોઈ કોરા કરી ને પછી એને ધવરાવીને તો પણ ન ધાવે. ધાવીને એને ધાવી જ નહીં, સવાર નહીં, સાંજે નહીં. ને પછી ત્રીજા દિવસે સાંજે સવારમાં ધાવી, પણ પછી એમ થયું કે આ ન ધાવી હોત ને તો અમને જરાય ગમતું નહોતું. મેં કીધું આ એક તો ભૂખી આખો દી બેઠી રહી, હજી ખાવા શીખી નથી ને હસોડી ન ધાવી. તો હાલો એમ થઈ ગયું કે આ કેટલી તૈયાર કેટલી કે આને કંઈક જરીક વ્યાસ આવી તો સેટુથી ધાવી જ નહીં. તો એવી રીતની છે અટાણે. જો આને મનાવી લીધી, પટાવી લીધી, ધીર પાડી દીધી છે. નકર તો આનું તોફાન તમે જોયું છે આગળ. ને કાંઈ હું બેઠી છે ને તો બેહવાય ન દે, એટલી ધબાધબી માથા જ મારતી હોય. તો આ જો કેટલી વાલી લાગે, એટલી વાલી છે કે એની કોઈ વાત જ નહીં. કા બારગુડો બારગુડું છે મારું બારગુડું. હવે હું જાઉં છું વાઢવા. પહેલાં તો વાઢવા જાઉં, પછી આવીને તમને મળું, જે વાત કરવાની છે એ પછી કરશું, બરોબર? તો જો હજી પણ પૈસા બકાલાને ચારામાં આ જો આ પણ જો આ પણ એટલો જ મને પ્રેમ કરો. આનું નામ છે ભૂમિ. હવે આપણે મળશું પછી, બના રહેજો. ત્યાં સુધી મારે લાઈક કરી નાખજો. ઓકે હલો મિત્રો, હવે અમે જઈએ છીએ ગામમાં, બજારમાં. હલો જયપાલને જવાનું છે દવાખાને બતાવવા. તો અમે જઈએ છીએ દવાખાને, બરોબર? તો બના રહેજો ને જોતા રહેજો ક્યાં જાય છે ક્યાં નહીં. તો દવાખાનું પહેલાં તો ગોતવું પડશે ક્યાં હશે ક્યાં નહીં એમ. તો ચાલો મળીએ આપણે દવાખાને સુરત સિટીમાં જઈને, પછી દવાખાને જાઉં ને. મારું ઘરનાળું જો કેળા એટલા ખરાબ જો. આ તો રેડી છે યાર ઓડો. હા એટલું ખરાબ કરી નાખ લગાડ ચડાવી જો. અમે ગાડી કેમ કાઢી બોલો? હળિયાન માળિયાન આવી ગયા છે સુરત સિટીમાં. લસકાણામાં આવી ગયા છે. હવે જાય છે આગળ. હીરાબાગે ટ્રાફિક તો બહુ જોરદાર. હીરાબાગ હા રાસ્તામાં હજી અમે દવાખાને ગોતીએ છીએ, મળ્યું નથી, પણ મળી જાય તો સારું કહેવાય. હજી બહુ મોડું થઈ ગયું છે, તડકો થઈ ગયો છે, તો હજી પણ આગળ જવાનું કહે છે તો ગોતીએ છીએ, બરોબર? ગાડીમાં જાય છીએ, હજી પણ મળ્યું નથી. આપણે ગોતીએ છીએ. આવી ગયા છે બરોડા માર્કેટે. બરોડાની માર્કેટમાં આવી ગયા છે. ત્યાંથી આગળ જવાનું છે. તો માર્કેટ તમે જોઈ શકો છો. એ તો રહે જ, હજી આવ્યું તોય પાછું ગરીબી છે કમ્પ્લેટ. માંડ ગોતું છે. તો જો ઓલા પર તમને પણ બતાવી દઉં. ભટ્ટ ક્લિનિક જો આ બોર્ડ વાંચી લેજો, બરોબર? રાજસ્થાનના ભાઈ છે. હા રાજસ્થાનના ભાઈ છે, બહુ ગાઈડો છે. હા
જોહે એટલે વર્તી લે પક્કા. આ તને જોવાનું. બોર. હવે આપણે જવાનું છે ડીમાર્ટ મોલમાં. બાકીનું આ બાસ્કુ મૂકીને ક્યાં જવાનું છે તમને કહું. ખાટલામાં મિત્રો આવી ગયા છે ઘરે કમ્પ્લેટ. હજી તો રસોઈ બનાવવાનું પણ બાકી છે, જમવાનું પણ બાકી છે. ને જયપાલને દવાખાને ગયા હતા લઈને, તો ખાસ બહુ એટલું ગોઈતું ને માંડ દવાખાનું જડ્યું તો ટાઈમ લેટ થઈ ગયો છે. તો ફટાફટ પાછું ઘરે આવવાનું છું. ગૌશાળા રેડી હતી, કોઈ ન મળે જુઓ, બરાબર. તો ગૌશાળા કોઈ ન મળે એટલે ફટાફટ પાછું આવવું પડ્યું છે. તોય પણ 1 વાગી ગયો છે ને તમને મારે જવાબ દેવાના હતા આજે. તો આજે તો જવાબ દેવાશે નહીં, કેમ કે આજે તો મારે આમ જવાનું હતું. ને કાલે અમે 2 જણા એકલા વિડીયો બનાવશું ને ખાસ વાડીમાં અમે વિડીયો બનાવવા જઈશું કાલે. ને તમને અમે 2 જણા હારે હશે ને સાથે બનાવીશું બ્લોગ. ને સાથે તમને 2 હારે હોય ને જવાબ દઈએ તો ફેર પડે, તો મજા આવશે કાલે. તો બસ ફૂલ હારની જે વાત કરવાની છે તો કાલે બના રહેજો. કાલે અમે 2 જણા હારે બ્લોગ બનાવશું ને હારે તમને જવાબ દેશું. ઓકે, તો બસ આજના વિડીયોમાં એટલું જ. તો મળશું હવે કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બના રહેજો ને જવાબ મળશે કાલે. ઓકે, બાય, આવજો. ઓકે ઓકે.